નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વૈકુંઠ રથ સેવા અને NS રામી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માતૃપિતૃ તર્પણ વિધિનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિવારના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીએ દશરથ રાજાનું પિંડદાન કરી તર્પણ વિધિ કરી હતી. તે જ પરંપરાને અનુસરીને આ વિધિ કરવામાં આવી હતી. આ વિધિમાં વિદ્વાન બ્રાહ્મણ શ્રી જિગ્નેશ મહારાજ અને શ્રી મિહિર મહારાજ દ્વારા સંસ્કારપૂર્વક વિધિઓ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 100થી વધુ લોકોએ હાજરી આપી માતૃ પિતૃ તર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. વૈકુંઠ રથ સેવા અને NS રામી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર પિંડદાન અને તર્પણ વિધિનો એક સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખૂબ મોટી સંખ્યાની અંદર લોકોએ આમાં ભાગ લીધો છે અને ખાસ કરી અને પિતૃઓ જે છે એમની આત્માને શાંતિ મળે અને પિતૃઓના સદાય માટે પરિવાર પર આશીર્વાદ રહે, સુખ શાંતિ અને પરિવારમાં સમૃદ્ધિ રહે, એના ઉત્તમ પ્રયાસ રૂપે આજે કૈલાસધામના કોમન પ્લોટની અંદર એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકોએ ભાગ લીધો છે. પરમાત્મા તમામ ભાગ લીધેલા તમામ લોકોના પિતૃઓના આત્માને શાંતિ આપે, મોક્ષ આપે અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી રહે. બસ એ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના છે.